ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ દીપાવલીની મધ્યરાત્રિએ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. એ પહેલા પ્રભુ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરે છે. એ પહેલા પ્રભુ સંસારની અંદર રહી અને પોતાના જે ભોગ કર્મો હતા કે જે ભોગ કર્મોના કારણે સંસાર છોડવો અશક્ય હતો અને માટે જ પરમાત્માએ તે ભોગ કર્મોનો ક્ષય કર્યો, ખતમ કર્યા. જેવો રોગ એવી દવા. જો તમને વાગ્યું હોય તો તમારે ગરમ પાણીનો જ શેક કરવો પડે, પણ જો તમને એસિડિટી હોય તો તમારે ઠંડુ જ ખાવું પડે. એટલે જેવો રોગ એવું ઔષધિ. ભોગ કર્મ એ પુણ્ય કર્મ છે અને પુણ્ય કર્મ એ પણ એક વ્યાધિ છે. હા, એ સમજી રાખજો. દવા લેવી એ કોઈ સ્વસ્થતા નથી. સ્વસ્થતા માટે દવા લઈએ છીએ. હકીકતમાં સ્વસ્થતા નૈસર્ગિક હોય છે, નેચરલ હોય છે. દવા લીધા વિના રહો એનું નામ સ્વસ્થતા છે. દવા લઈને રહો એનું નામ સ્વસ્થતા નથી. એટલે સંસારની અંદર શાસ્ત્ર એમ કહે છે કે પુણ્ય કર્મ જસ્ટ લાઈક ઔષધ. અને તમને ખબર છે ને ઔષધ કોને કહેવાય? જેને વહેલામાં વહેલી તકે છોડવાનું મન થાય. બીમારીથી દૂર થવાની ઈચ્છા જેમ થાય એમ દવાથી પણ દૂર થવાની ઈચ્છા થાય. સમજાય છે મારી વાત? આ વાત સમજાય છે? એટલે તમે એવું જ સમજો કે ભોજન એ જ મારું આરોગ્ય છે. દવા પણ આરોગ્ય નથી, રોગ તો નથી જ. દુનિયાના બધા જ સમજદાર માણસો એવું માને છે કે રોગ બીમારી છે. ઠીક છે, ના સમજ હોય, દિમાગ બરાબર કામ ન કરતું હોય અને દિમાગ બરાબર કામ નહીં કરતું હોવાના કારણે કદાચ એ રોગને બીમારી ન માનતો હોય અને મજા માનતો હોય. નાદાન છે, નાસમજ છે. હા, નાસમજ છે. છોકરાને સ્કૂલે ન જવું હોય એટલે મમ્મીને એમ કે પેટમાં દુખે છે. હા, એને આ બીમારી રોગ નથી લાગતી, એને આ બીમારી એક્સક્યુઝ લાગે છે. હા, આના દ્વારા આપણને છુટ્ટી મળી શકે તેમ છે અને આપણે છુટ્ટી આના દ્વારા લઈ લઈએ એટલે બીમારી કોકને આરોગ્ય લાગે. હા, આ સંસારની અંદર એવી કમનસીબી છે. શરીરના બીમારને બીમારી ખરાબ લાગે, મનનો બીમાર, મગજનો દિમાગનો બીમાર હોય એને બીમારી ખરાબ લાગતી નથી. એટલે બે પ્રકારના બીમાર હોય છે, એક શરીરનો બીમાર અને એક દિમાગનો બીમાર. હા, અને દિમાગના બીમારને એમ કે ચલો તારી દવા કરાવી છે. કોણ કહે છે હું બીમાર છું? હું તો સ્વસ્થ છું. તમે બીમાર છો. હા, તમે બીમાર છો. ગાંડાને દુનિયા ગાંડી લાગે છે, પોતે એક જ ડાયો લાગે છે. હા, સામેની વ્યક્તિ પાગલ છે એ કેવી રીતે ખબર પડે? સીધી વાત છે કે દુનિયા આખી જેને ગાંડી લાગે એ પોતે પાગલ હોય. હા, એ પોતે પાગલ હોય અને આવી બીમારી છે. એટલે ભર્તુહરી કહે છે એના શતકની અંદર, પિત્વા મોહમય મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. હા, મોહમય મદિરામ. મોહ નામની એક મદિરા છે, દારૂ છે, અને એને પીને ઉન્મત્ત ભૂતમ જગત. આખું જગત ઉન્માદની અંદર છે. મોહની મદિરા. સાચું બોલો. આમ નુકસાનને તમે અવસર માનો કે કમાણીને અવસર માનો? અવસર કોને માનો? નુકસાનને કે કમાણીને? હા, આ મોહની મદિરા છે. હા, આ ચડેલો દારૂનો નશો છે કે જેમાં નુકસાન અંતરાય લાગે અને કમાણી અવસર લાગે. હા, આ અવસર લાગે. કમાણી થઈ છે, અવસર છે. શાસ્ત્ર એવું કહે છે કે કમાણી અંતરાય છે, નુકસાન અવસર છે. હવે આ જૈન ધર્મની વાતો છે, સાચું બોલો, કેવી લાગે? કડવી લાગે કે મીઠી લાગે? હા,
ઘરવાળી ઝઘડાખોર હોય એ અવસર છે, ઘરવાળી સમર્પિત હોય એ અંતરાય છે. બોલો મારી વાત કેવી લાગે છે? ઉતરે છે કે નથી ઉતરતી? હા, એવું કહેવાય છે. એટલે જો આ આપણા જીવનની અંદર આ વિચારધારા, હા, અવસર અને અંતરાય, એને હજુ આપણે સમજી શક્યા નથી. કોને અવસર કહેવાય, કોને અંતરાય કહેવાય? હા, હાલો, હવે પેલા એકવાર માનો જ ખરા કે નુકસાની અવસર છે. હા, એવું માનો તો ખરા. એક વાત સમજી રાખજો, સમજદારીની અંદર પ્રતિકૂળતા સારી છે, ના સમજીની અંદર અનુકૂળતા બરાબર છે. માણસ જ્યારે સમજદાર હોય ત્યારે પ્રતિકૂળતા સારી ચીજ છે, કારણ કે એના દ્વારા એને એચીવ થતું જાય છે, મળતું જાય છે. ના સમજી હોય તો અનુકૂળતા બરાબર છે, સમજદારી હોય તો પ્રતિકૂળતા સારી છે. સાચવે છે લઘુ શાંતિના રચયિતા માનતુંગ શ્રી મહારાજ, માનદેવ શ્રી મહારાજ, શ્રી માનદેવશ્ચ, અને માનદેવ સુરીશ્વરજી મહારાજ, જેમણે લઘુ શાંતિ સ્તોત્રની રચના કરી છે. તાવની અંદર જે સ્તોત્ર કામની અંદર આવે છે અને બુખાર મટાડી દે છે, જ્વરની અંદર કામ આવે છે. અને લઘુ શાંતિ માનદેવ સુરીશ્વરજી મહારાજને મહિનાઓ સુધી તાવ રહ્યો છે. માનદેવ સુરીશ્વરજી મહારાજની પાસે જયા, વિજયા, જયંતા, અપરાજિતા આદિ દેવીઓ સુખશાતા વંદના કરવા માટે આવે છે. એવા જબરજસ્ત મહાપુરુષ હતા. સાધનાથી સિદ્ધિ મળે તે સાધક કહેવાય, સાધના વિના સિદ્ધિ મળી જાય તે સંયમી કહેવાય. હા, સંયમીને સાધના વિના સિદ્ધિ મળી જાય છે. કરણ પાલન કરે છે, જીવદયાનું પાલન કરે છે, અને જીવદયાની પાલન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ જીવદયા મનસા વાચા કર્મણા, કોઈ પણ જીવ માટેનો ક્યારેય અંદર ખાને હિંસાનો વિચાર જાગૃત નથી થયો. અને એવી અહિંસા જે સંયમ છે, અને એવી અહિંસાનું જેણે પોતાના જીવનની અંદર પાલન કર્યું છે, આ સંયમ વગર સાધના એ સિદ્ધિ આપે છે. હા, વગર સાધના કોઈ સાધના નથી, સિદ્ધિ પ્રાપ્ત થાય છે, મળી જાય છે. એટલે ફરી યાદ રાખજો, સાધનાથી સિદ્ધિ મળે તે સાધક છે, સાધના વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય એ સંયમી છે. સંયમ એ જ સાધના છે. હા, એ જ પ્રભુએ બધું જ બતાડી દીધું છે, બધી જ વાતો એની અંદર ગોઠવી દીધી છે. તમે નવકાર ન ગણો તો પણ નવકારનું પરિણામ તમને પ્રાપ્ત થાય છે, જો તમારી પાસે જીવદયા હોય, જો તમારી પાસે અસત્યનો ત્યાગ હોય, જો તમારી પાસે અચૌર્ય હોય, જો તમારી પાસે વિશુદ્ધ કક્ષાનું બ્રહ્મચર્ય હોય, અને શુદ્ધ બ્રહ્મચર્ય, અને એવી વિશિષ્ટ કક્ષાની બ્રહ્મચર્યની તમે ઉપાસના કરી હોય, અને એ ઉપાસના દ્વારા સ્વાભાવિક રીતે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. મેળવવી નથી પડતી, સામેથી આવે છે. દેવાવીતમ નમમ સંતે, હા, દેવો એને નમસ્કાર કરે છે. જસ ધમ્મે સયામણો, જેનો ધર્મની અંદર સદાને માટે મન છે. ભાઈ, અમારું સંયમ એ અમારું છે, એમ તમારો સદાચાર એ તમારું સંયમ છે. અમારો ત્યાગનું સંયમ છે, તમારું સદાચારનું સંયમ છે. સમજાય છે મારી વાત? હા, અમે સ્ત્રીને છોડી દીધી છે, એ ત્યાગનું સંયમ છે. તમારી પાસે સદાચારનું સંયમ આવશ્યક છે. એ સદાચાર એ જ સંયમ છે. વ્યવસાયની અંદર પ્રામાણિકતા હોવી સંયમ છે. સમજાય છે મારી વાત?
પ્રામાણિકતાનો મીનિંગ તમે શું કરો છો? પ્રામાણિકતાનો મીનિંગ શું? કઈ ઓનેસ્ટી મીન્સ વોટ? શું ચીજ છે? અને એ ઓનેસ્ટી, એક વાત સમજી રાખજો, ઓનેસ્ટી ઓછા ભાવે આઈટમ વેચવી એ પ્રામાણિકતા, સ્થૂલ પ્રામાણિકતા છે. સામેની વ્યક્તિને વિચાર કરી અને આઈટમ આપવી એ પ્રામાણિકતા છે. તમને ખબર છે, વૈદની પાસે રાજા ગયા અને માથાનો દુખાવો હતો. વૈદને કહે છે, રાજન સિર દર્દ હો રહા હૈ. એટલે वैद्य राजा ने कीधु, राजन घर में आपके घर में खजाना है और खजाना में मोती है, सच्चे मोती. वो मोती को पीस के उसमें गुलाब जल डालो और मोती को घूंटो और घूंटने के बाद सिर के ऊपर वो मोती की लेप करो, सिर दर्द चला जाएगा. અને એ જ વૈદ્યની પાસે સામાન્ય કક્ષાનો ગરીબ વ્યક્તિ અને કીધું, સર હેડેક હે, સિર દર્દ હો રહા હૈ. અને ત્યારે વૈદ્ય એ બીમાર ગરીબને કીધું કે દોસ્ત, ઘરે સૂંઠ છે, સૂંઠ ઘસીને માથે લગાવ, માથાનો દુખાવો જશે. આ પ્રામાણિકતા છે. હા, આ પ્રામાણિકતા છે. સામેની વ્યક્તિની સ્થિતિને સમજવી એ પ્રામાણિકતા છે. આપણી જરૂરિયાતને સમજવી એ સ્થૂલ પ્રામાણિકતા છે. જગ જાહેર, હા જગ જાહેર. અને આપણા સ્વાર્થને સમજવો એ અપ્રામાણિકતા છે. સમજ્યા તમે? મારી વાત સમજ્યા? મેં શું કીધું? એટલે આપણા સ્વાર્થને જ આપણે સમજતા હોઈએ, નો કોમ્પ્રોમાઇઝ, सबके साथ एक समान हमारा व्यवहार रहेगा, नहीं, नो कॉम्प्रोमाइज. स्वार्थ, अपने ही स्वार्थ, અને પોતાના સ્વાર્થને જોઈને જ જે વ્યવહાર કરતો જાય છે એ જ રીતે બિઝનેસ કરતો જાય છે. એક વાત સમજી રાખજો, વેપાર મધ્યમ છે. કેમ? એમાં પરાર્થ છે. હા, બીજાનો વિચાર છે. સામેની વ્યક્તિને આપણે પ્રાયોરિટી આપતા જઈએ છીએ અને પ્રાયોરિટી આપીએ છીએ માટે વેપાર વેપાર છે. આપણી જ જાત પ્રાયોરિટીની અંદર હોય, આપણી જ જાત, તો એ તો સ્વાર્થ છે. અને સ્વાર્થ સૌથી મોટી અપ્રામાણિકતા છે, સૌથી મોટી. અને એવી અપ્રામાણિકતાઓમાંથી પ્રામાણિકતા, વાત મારી એ ચાલે છે કે જો તમે સદાચારની અંદર હો તો તમે સંયમી છો. વગર સાધનાએ તમને દેવો આપોઆપ મદદ કરવા માટે આવશે. તમારો સદાચાર દેવોને બોલાવશે. હા, આવે છે. શેઠ સુદર્શનની વાત આવે છે. તમે જાણો છો, અત્યારે એની ચર્ચા મારે નથી કરવી, પણ એ શેઠ સુદર્શન જે પ્રામાણિકતાની અંદર, જે સદાચારની અંદર છે એ સદાચાર છે. એટલે હું એ કહેવા માંગુ છું, વગર સાધના માત્ર સંયમ જીવન, નિરતિચાર મુનિ જીવનનું પાલન. અને શાસ્ત્રો એવું કહે છે, નિરતિચાર મુનિ જીવન એટલે અષ્ટ પ્રવચન માતાનું સંપૂર્ણ પાલન એ નિરતિચાર છે. વર્તમાન સમયની અંદર અષ્ટ પ્રવચન માતા અને એનું પાલન, એવું વિશુદ્ધ ચારિત્ર જીવન કે જે ચારિત્ર જીવનની અંદર સાધના વિના સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સામેથી આવે છે માનદેવ સુરીશ્વરજી મહારાજ. અને માનદેવ સુરીશ્વરજી મહારાજ, દેવીઓ એમ કહે છે કે સાહેબ આ તાવ ઉતારી દઈએ. અને ત્યારે માનદેવ શ્રી મહારાજ કહે છે કે આ તાવ ઉતારવો એ મારા હાથની વાત છે, તારી કોઈ મદદની જરૂર નથી. હા, નહીં ચાહીએ.
કફ વિપ્રુન્મનામર્ષ સર્વૌષધિ મહર્દય. યોગ શાસ્ત્રની અંદર હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ આ શ્લોક મૂકે છે, મહાપુરુષોનો કફ, મહાપુરુષોની અશુચિ એ પણ ઔષધ છે. આ અશુચિ પણ ઔષધ છે. ગળામાં મોઢામાંથી નીકળતું થૂક સ્વર્ણ સિદ્ધિનો રસ લઈને આવે છે. એ સામર્થ્ય છે. કેમ? કફ વિપ્રુન્મનામર્ષ મહર્દિ, જેની પાસે ઉત્કૃષ્ટ કક્ષાનું ચારિત્ર જીવન છે, શ્રેષ્ઠ કક્ષાના મુનિ જીવનની અંદર જેઓ પોતાનું જીવન પસાર કરે છે. એક વાત સમજી રાખજો, પ્રભુએ બતાડેલી જે કોઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા બહુ માર્મિક છે, બહુ વાસ્તવિક છે. આ બહુ વાસ્તવિક છે. તમારા ઘરની અંદર ગરણાથી પાણી ગાળીને પીવું એ પણ સદાચાર છે. અને આ સદાચારનો સંપૂર્ણપણે પાલન થતું જાય, ગોઠવાતો જાય. આવા નાનકડા નાનકડા સદાચારો એ આપણા જીવનનું સૌંદર્ય છે. પ્રાચીન પરંપરાઓની અંદર રસોડાની અંદર ગેસના લાઇટરની સાથે પૂંજણી પણ મુકાતી હતી. અમારા ગુરુદેવ પોતાના પ્રવચનોની અંદર પૂંજણીની પ્રભાવના કરાવતા હતા. પૂંજણી એટલે સમજ્યા ને તમે? હવે તમારે ત્યાં રેકેટ છે, આવે ને? હા હા, નથી આવ્યા એ બહુ સારી વાત છે. જ્યાં આવ્યા છે ત્યાં આગળ આજે પણ એ સમજાય છે. એટલે તમારે ત્યાં જે ચાલતું એ ચાલવા દો. હા, એમાં આપણને કોઈ વાંધો નથી. અને બધું ઓનલાઈન જ ચાલે છે, એમાં કોઈ આઉટ ઓફ ધ લાઈન નથી. પણ આ સદાચાર છે, અને આ સદાચાર સંયમ છે. હા, સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આ બધું હોય, સદાચાર ન હોય તો શાસ્ત્રો કહે છે આ બધો ધર્મ સંયમ વિનાનો છે. નથી સંયમ, નથી. શાસ્ત્રો એવું કહે છે, દોષિત ગોચરી સાધુને અને તપ કરે એના કરતા નિર્દોષ ગોચરી સાથે એકાસનું કરે તો એ સાધુનો તપ ઉત્તમ તપ છે. આંબિલ કરી અને દોષિત લેવું પડે સાધુને તો આંબિલ નથી કરવાનું. અને એ આંબિલ એના કરતા નિર્દોષ 42 દોષથી મુક્ત એવી ગોચરી, અને ગોચરી સાથે તમે એકાસણું કર્યું, તમારું એકાસનું દોષિત આંબિલ કરતા ચડિયાતું છે. હા, ચડિયાતું છે. હા, એ તાકાત છે. આ સદાચાર છે. અને માંદેવ સુરીશ્વરજી મહારાજ દેવીઓને કહે છે કે મારી તાકાત છે, હું તા ઉતારી શકું તેમ છે. તો સાહેબ કેમ નથી ઉતારતા? અને ત્યારે કહે છે કે આ રોગ મારા માટે અવસર છે. આપણી વાત એ ચાલતી હતી, અંતરાય અને અવસર. હા, જે આ નવો એંગલ તમને હું આપું છું. પ્રતિકૂળતાઓને અંતરાય જ માનવી જરૂરી નથી. એટલું નક્કી કરો કે સહન થઈ શકે ત્યાં સુધી દુઃખને રાખવું. સહન થઈ શકે એટલા નુકસાનની અંદર દુઃખી ન થવું. સમજાય મારી વાત? શું કીધું મેં? સહન થઈ શકે એટલા નુકસાનની અંદર દુઃખી ન થવું અને ક્રિટિસિઝમ ન કરવું. સમજો કે જેના નિમિત્તે તમારા જીવનની અંદર દુઃખ આવ્યું, પણ એ દુઃખ સહન થઈ શકે તેવું છે, તો નિંદા મત કરો, જવા દો. સહન થઈ શકે એવું છે. કૂતરું કરડી ગયું, ઈલાજ થઈ શકે તેવો છે. કૂતરા માટે દયા કે કૂતરા માટે ગુસ્સો? કઈ ચીજ? એટલે ફરી હું તમને કહું છું,
જે સહન નથી થઈ શકતું એવા દુઃખોને માટે, એવી પ્રતિકૂળતાઓ માટે તમે જરૂર ઈલાજ કરો, પણ જ્યાં સહન થઈ શકે છે, કરી શકાય તેવું છે. બધી મેટરોને નુકસાનની અંદર, પારિવારિક જીવનની અંદર, બોલવા ચાલવાની અંદર, વ્યવહારની અંદર જે ચીજો તમને સહન કરી શકાય એટલું માત્રા છે, એની અંદર ફરિયાદ ન કરવી. રિલેશનોની અંદર ફરિયાદો, હા, કોકના દ્વારા તમારા સાસરાની અંદર કોઈ ફંક્શન છે અને ફંક્શનના સમાચાર તમને કોકના દ્વારા મળે, સાચું બોલો શું થાય? અને સાસરામાંથી ફોન 15 મિનિટ પછી આવ્યો અને 15 મિનિટ પહેલા કોક ઉતાવળિયો માજન હતો, અને આવા નારદો ફરતા જ હોય છે, હળગાવવાનું જ કામ ચાલતું હોય છે. હા, આમે આમ સ્ટ્રેસ ચાલતો હોય. સામાન્ય રીતે સાસરા સાથ બહુ સારું ના હોય, કારણ કે જે લાયા છે એમાં બહુ અનુભવ સારો નથી, એના કારણે આમ સ્ટ્રેસ ચાલ્યા કરતો હોય. હા, શાક માર્કેટની 4 દુકાનો હોય અને એક દુકાનની અંદરથી તમે ભીંડા લાવ્યા અને ભીંડા ખરાબ નીકળ્યા, સાચું બોલો, એ બીજી વાર એ દુકાનમાં તમે ચડો? નથી ચડતા. કેમ? ભીંડા ખરાબ હતા. આ અનુભવ, એમાં આવેલા ઘરની અંદર મહાનુભાવ, એનો અનુભવ તમને બહુ સારો ન હોય. એટલા માટે તમારા એ લોકોના સાથેના રિલેશનો સ્ટ્રેસમાં ચાલતા હોય, સ્ટ્રેસમાં. આમ તલવારની ધાર ઉપર, તલવારની ધાર ઉપર સસરા બનવું એ એસેટ નથી, લાયબિલિટી છે. હા, બધી બાજુથી વિચાર કરતા જાઓ. એટલે હું એ કહું છું કે આમ વહેલા સમાચાર મળી ગયા સાસરાના પ્રસંગના, અને તમને પાછળથી તમારા શાળાનો ફોન આવ્યો, સાચું બોલો, આઈ વોન્ટ ટુ નો, મારે તમારા મનનો એક્સરે જોઈએ છે. શું આવે અંદર, કેવી વાતો ચાલે, કેવા વિચારો ચાલે. જમાઈ તરીકે મારી કોઈ કિંમત નથી. પતી ગયું? હા, બરાબર. એટલે તો બેઠો છે તું યાર, મેં તો મારી જોડ ના આવી ગયો હાથ. સમાન જેવું રહ્યું જ નથી, રખાય એવું નથી. હા, રખાય એવું નથી. હા, એવી પરિસ્થિતિ છે. હા, છે ને, અહીં આવી જાય બધું જ રખાય એવું છે. હા, અહીંયા તું આવી જાય તો સંપૂર્ણ સન્માન સસરા તરફથી મળશે, તારો વરઘોડો કાઢશે. હાલે, આને ઉમેર્યું. હા, એમને અનુભવ લાગે છે. અહીં ગયા નથી એટલે ગળું પકડતા લાગે છે. એટલે હું એ કહેવા માંગુ છું, મારે એ કહેવું છે કે આપણી પાસે જેટલું દુઃખ સહન થઈ શકે તેવું છે. ભાઈ, 10 મિનિટ લેટ શાળાનો ફોન આવ્યો છે, એમાં કઈ હાઈવોય કરવાની જરૂર નથી, એમાં કોઈ શાળાની નિંદા કરવાની જરૂર નથી. આવ્યો છે, મેનેજ કરો. હા, મેનેજ કરો. એટલે હું ફરી તમને કહું છું, જે દુઃખ સહન થઈ શકે તેવું હોય એ દુઃખ માટે ઈલાજ ન કરવો. જોડવા છે હાથ. હા, અને સાચું કહું, તમારું પુણ્ય એટલું બધું છે કે સહન થઈ શકે એટલું જ દુઃખ આવે છે. એટલું છે, સહન કરવું પડે એવું દુઃખ આવતું જ નથી. એવું એક પુણ્ય તમારી પાસે છે. તો શા માટે પણ મનને બગાડો છો? શા માટે દુર્ભાવો પેદા કરો છો? શા માટે અંદર ખાને એ લોકોને માટેનો અસદભાવ ઉભો કરો છો કે જે અસદભાવ પરંપરા ચાલે છે, આપણને ફેંકતી જાય છે. આટલું બધું સાંભળ્યા પછી પણ અંદર કેમ આવા ભાવ નથી જાગતા?
તમને તમારી જાત માટે આમ જજમેન્ટ કરવાનું આવે તો તમને કેવું જજમેન્ટ આવે? સેલ્ફ જજમેન્ટ, સેલ્ફ માટે સેલ્ફ જજમેન્ટ. ઇન્સાનિયત દેખાય કે હવાનિયત દેખાય? હા? આપણે સજ્જન લાગીએ કે આપણે આદિવાસી લાગીએ? તમને તમારી જાત માટેનું જજમેન્ટ હું પૂછું છું, ખુદ માટે. હા, કીધું તો બધું ઘણું છે. શું કરો છો એ જાણવું છે, શું ચાલે છે. એટલે આ બહુ સમજવા જેવી ભૂમિકા છે કે જેની અંદર આટલું બધું પુણ્ય આવ્યું છે અને છતાં પણ બહુ નાની મેટરોની અંદર, બહુ નાની બાબતોની અંદર આપણે આપણી જાતને બરબાદ કરી નાખીએ. 10 મિનિટ લેટ ફોન આવ્યો, એના વિચાર 10 કલાક ચાલે છે. કદાચ 10 દિવસ સુધી ચાલે. એના ફંક્શનમાં જઈએ તો એને સંભળાવીએ કે પહેલા તો મને ફોન મળી જ ગયો હતો, પછી તમારો ફોન આવ્યો. જાણીને કોકને દુખી કરવાનું કેમ ગમે છે? મારો સવાલ સમજ્યા તમે? હા, બીજી વાર ધ્યાન રાખ્યું. ચલો, બીજી વારે ધ્યાન ન રાખ્યું, ત્રીજી વારે ધ્યાન ન રાખ્યું. સાચું બોલો, જવાનું બંધ કરશો કે પછી મને મનાવશો? હા, તો ત્રીજી વાર મનાવશો, પહેલી વાર મનાવી લો ને. ત્રીજી વાર સુધી શું કામ રાહ જુઓ છો? હા, કાંટો વાગ્યો છે, 3 કલાક રાહ જુઓ પછી કાઢું, એવું ખરું? હા, એટલે બોલો ને એવું કે અમને અહમ સતાવે છે, બીજી વાર ધ્યાન રાખે એવું. સાચું બોલો, આમ તમને આવા અનુભવ 12 વાર થયા છે? તો 13મી વાર જયા ગયા સિવાય ચાલે એવું નથી. હા, ગયા સિવાય ચાલે એવું નથી. આ બધું ડિવિડન્ડ છે. હા, જે કંપનીનો શેર લીધો છે, આ ડિવિડન્ડ લેવું જ પડે. હા, હું તમારી ભાષામાં મૂકું છું, એટલે આ લેવું જ પડે. અને લેવાની અંદર પછી ચાલે એવું જ નથી તો શું કામ પણ દુખી થાવ છો? હસતા હસતા રહો, મજાથી જાઓ, ખુશીથી એની સાથે રહો. ના, વચ્ચે તો મારા સાહેબ એક ટ્રાન્સપરન્ટ કર્ટેન તો રહેશે જ. અલ્યા ભલા આદમી, આ ટ્રાન્સપરન્ટ કર્ટેન તને ડાર્ક ડેન્જરસ ભૂમિકામાં ફેંકી દેશે. ક્યાં નાખી દેશે પત્તો નહીં લાગે. અને આ ટ્રાન્સપરન્સી નથી, આ તારી પોતાની અંદર ખાનેની ડાર્કનેસ છે. એટલે હું આ વાત તમને એટલા માટે કહું છું કે પ્રતિકૂળતા અંતરાય જ છે, એ માનો મત, અવસર પણ છે. હા, અવસર પણ છે. અને અવસર જાણી લીધા પછી આપણી પાસે આપણી માનસિકતા ચેન્જ થતી જાય. અને હું એ વાત કરતો હતો, પરમાત્મા ભોગ કર્મો જે છે કે જે ભોગ કર્મ ભોગવ્યા સિવાય જાય તેમ જ નથી. હા, એવા કેટલાક ભોગ કર્મો છે પુરુષાર્થથી જાય તેમ નથી, સમયથી જ જાય તેવા છે. અને તે ભોગ કર્મોને પૂર્ણ કરી પ્રભુ સાધનાની અંદર આવે છે. સાધનાની અંદરથી વિતરાગતામાં આવે છે. વિતરાગતાની અંદરથી પ્રભુ દેશનાની અંદર પ્રવેશ કરે છે. અને પરમાત્માની અંતિમ દેશના પછીનું પરમાત્માની વાત જે ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજે આપણી ઉપર અસીમ ઉપકાર કરવા માટે મૂકી દીધું છે. નાની નાની વાતો અણાગારસ્ય ભિક્ષુણો. સુધર્મા સ્વામીજી મહારાજ અણગારનો અર્થ કરે છે. ટીકાની અંદર ભાવીજી મહારાજ મૂકે છે, જેણે ઘર છોડ્યું છે, ઘર છોડ્યું છે એ તો સ્થૂલ અણગાર છે, જેણે કશાયો છોડ્યા છે એ સાચો અણગાર છે. એવું છે ને કે વિષયોની ખરાબી દુનિયા ખરાબ માને છે,
કશાયોની ખરાબીને દુનિયા હજુ ખરાબ માનતી નથી. એક્સેપ્ટેડ છે. હા, એક્સેપ્ટેડ છે. તમારો ગુસ્સો, ક્રોધ ખરાબ છે એવું હજુ દુનિયા માનતી નથી. તમારો કામ ખરાબ છે એ દુનિયા પણ સ્વીકારે છે, માને છે. અને માટે ઈ કહે છે કશાયો છોડ્યા છે તે અણગાર છે, અને એ અણગારને અમે વિનય સમજાવીએ છીએ. વિનય. વિષયોથી પાપનો બંધ છે, કશાયોથી આયુષ્યનો બંધ છે. તમારા જીવનની અંદર પાંચેય ઇન્દ્રિયોના વિષયો છે, એ વિષયો પાપ બંધ કરાવે છે. કશાયો ગતિ નક્કી કરે છે, આયુષ્ય નક્કી કરે છે. આ કશાય. શા માટે માંસખમણ કરનારો સાધુ સાપ બને છે? કશાયમાં આયુષ્ય નક્કી અને પહોંચી જાય છે. એટલે આ સમજી રાખજો. ખાવું, પીવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું, સિનેમા જોવા, આ બધા વિષય છે. અને આ વિષયો દ્વારા નિકાચિત પાપ કર્મો પણ બંધાય છે, પણ એ પાપ કર્મ છે. હા, એ આયુષ્ય કર્મ નથી. મેજર પ્રોબ્લેમ જેટલો પાપનો છે એના કરતા વધુ આપણા માટે આયુષ્યનો છે. સમજો કે આવતા ભવનું આયુષ્ય આપણું કન્ફર્મ થયું હોય અને આપણે ભૂંડ થવાના હોઈએ તો અત્યારે કેવું લાગે? આવતીકાલે ફાંસી મળવાની છે, આજે બાસુદી ભાવે? આવતીકાલે ફાંસી છે, આજે ઘરેથી બાસુદી આવી છે, ઘરના ભોજનની છૂટ મળી છે અને બાસુદી આવી છે. આવતીકાલે ફાંસી છે, બાસુદી નથી ભાવતી. એમ આવતો ભાવ ભૂંડનો છે, આ માનવ ભાવ આજનો છે. આમ કોઈ જ્ઞાનીએ ભગવાન સિમંદરે તમને આ મેસેજ મોકલ્યા હોય કે દોસ્ત યાદ રાખ, આવતા ભાવની અંદર તું અમદાવાદની અંદર પાલડી વિસ્તારની અંદર ગટરનો ભૂંડ બનવાનો છે. આવું ભગવાન સિમંદર તરફથી આપણને મેસેજ મળ્યા હોય, સાચું બોલો, આ માનવ જીવન આપણા માટે કેવું? કેટલી બેચેની, કેટલી અંદર ખાનેની પીડા. બસ ભૂંડ, ભૂંડ, વિષ્ઠા, ગટર, ગંદકી. નહીં, નહીં, પણ એ કન્ફર્મ છે. આ ભૂંડનો ભાવ કશાયથી પ્રાપ્ત થાય છે. ભૂંડના જીવનમાં આવતી પીડા એ વિષયોની ભેટ છે અને ભૂંડનો ભાવ એ કશાયોની ભેટ છે. કશાયથી ભાવ મળે છે અને પીડા વિષયથી પ્રાપ્ત થાય છે. માટે વિષય અને કશાય ભયાનક છે. વિષય પીડા આપે છે, કશાય ભાવ આપે છે. સમજાય છે? સંભળાય છે? કઈ અંદર હાલે છે? બોલો, ત્યાં નથી હાલતું મારા સાહેબ. હા, ત્યાં અંદર હજુ પહોંચતું નથી. સિમેન્ટ કોન્ક્રીટ છે. આપણે આમ આટલા બધા જડ કેમ? હું મારી જાતને ભેગી લઉં છું. આપણે આટલા બધા જડ કેમ? કેમ આમ એક દિવસ માટે, એક કલાક માટે મારા વ્યાખ્યાનની અસર રહે કે ના રહે? 1 hour, ઓનલી 1 hour. અહીંથી ઉઠ્યા પછી 60 મિનિટ. હા, 24 કલાક અસર રહે ને તો તું ત્યાં રહી જ ના શકે. એટલે 24 કલાકની વાત છોડો, આપણે 1 કલાક સાંભળ્યા પછી 1 કલાક સુધી કશાય ન જાગે એવું બને? હા, હા, ફરક તો પડે છે. હા, ફરક પડે છે.
વિચાર કરતા હું જો એક વાત સમજી રાખજો, તમારા મગજની અંદર વિચાર પણ આવી જાય તો હું સક્સેસ છું, હું સફળ છું. આમ ગુસ્સો કરવાની સ્થિતિ ઊભી થઈ છે અને મારી વાત યાદ આવે કે કશાયથી આયુષ્યનો બંધ થાય છે, ઉભો રે, બસ ધેટ્સ ઓલ, આપણું કામ થઈ ગયું. એ તમારી કશાયની ઇન્ટેન્સિટી તૂટી જશે, હા, હાલી જશે. કેમ? કારણ કે આ વિચાર પણ બહુ મોટી તાકાત લઈને આવે છે, બહુ મોટી તાકાત. એટલે તો અમે તમને આ સંભળાવીએ છીએ. પાગલ નથી કે આટલી રાડો પાડો. તમને શું સમજો છો? ચસકેલું છે? હા, રાતે મરાને ઊંઘ આવી નહોતી માટે રાડારાડ કરે છે. શું લાગે છે? બહુ સમજદાર છું અને છતાંય આટલું બોલું છું કારણ કે વિચાર કરતા કરી મૂકે છે એ બહુ મોટી સક્સેસ છે, બહુ મોટો પ્લસ છે. આમ રૂટીન જ ચાલતું હોય, રૂટીન જ ચાલતું હોય અને એ રૂટીનને અમે લોકોએ બ્રેક કર્યું છે. ખરાબ કરતા તમે ડિસ્ટર્બ થાવ ને એ જ મારો વિજય છે. ખરાબ છોડો એ તો તમારો પોતાનો વિજય છે. એટલે ખરાબી છોડવી એ તમારો વિજય છે, ખરાબ કરતા વિચાર કરો એ મારો વિજય છે. આ સમજી રાખજો. આમ છોડી દીધું, તમે તમારી જાત ઉપર વિજય પ્રાપ્ત કરી લો. એગો જીણેજ અપાણમ એસ સે પરમો, સર્વોચ્ચ વિજય છે કે તમે છોડી દીધું, નિકલ ગયો. અને એ પરાક્રમ છે, પણ વિચાર કરો છો એ પ્રયાસ છે અને એ વિચાર આવતો જાય. એટલે જ આ જે કશાયો છે, બી એલર્ટ. જૈન શાસ્ત્રકારોએ વિષયોની ખરાબીને બીજા નંબરે મૂકી છે, કશાયોની ખરાબીને પહેલા નંબરે મૂકી છે. કારણ કે વિષયોની ખરાબી વહેલી ચાલી જાય છે, કશાયની ખરાબી છેલ્લે જાય છે. જે આપણે ત્યાં ગુણસ્થાનકની વિચારધારા આવે છે અને આ તત્વજ્ઞાનની બહુ સુંદર વાતો જૈન શાસ્ત્રકારોએ મૂકેલી છે. અને ગુણસ્થાનક વિકાસની ભૂમિકા અને આમાં 1 થી 14, હા 14, એની અંદર શાસ્ત્ર એમ કે છે 7મા ગુણસ્થાનકે વિષયો સમાપ્ત થાય છે, 12મા ગુણસ્થાનકે કશાયો જાય છે. એટલે કશાયોને માટે ઓર 4 છે. વિષય તો 7મામાં સમાપ્ત છે, અપ્રમત્ત અવસ્થાની અંદર આવે છે. અને અપ્રમત્ત અવસ્થા વિતરાગ પ્રાય સ્થિતિ છે. ક્યાંય આસક્તિ નથી, ક્યાંય મમતા નથી. હા, અમારા દાદા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજ, મને અત્યારે એમની ઘટના યાદ આવી ગઈ. અને મારા ગુરુદેવ વારંવાર પ્રેમસુરી મહારાજના જીવનની ઘટનાઓ અમને કહેતા હતા. મેં તમને કીધેલું તેમ મારા ગુરુદેવને માટે પ્રેમસુરીશ્વરજી મહારાજ ભગવાન મહાવીરથી ઓછા ન હતા. એ પ્રેમસુરી મહારાજને ભગવાન મહાવીર માનતા હતા અને ભગવાન મહાવીરને પ્રેમસુરી મહારાજ માનતા હતા. એવી એક એમની આદર હતો, એવો એના પ્રત્યેનો સત્કાર. અને ગુરુદેવ વારંવાર આ વાતો કરતા જાય. એમાં અમને કહેતા હતા કે પ્રેમસુરીશ્વરજી મહારાજ શું એમની નિસ્પૃહતા, શું એમનો અપ્રમત્ત અવસ્થા, કમાલ ભૂમિકા હતી, કમાલ ભૂમિકા. અને કહેતા હતા કે પ્રેમસુરી મહારાજનો પોતાનો કોઈ પર્સનલ પરિગ્રહ જ નહીં, કશું જ નહીં. એમની 2 નોટો એમણે લખેલી હતી કર્મ સાહિત્ય ઉપરની, અને એમનું સંશોધન કર્મ સાહિત્ય ઉપરનું સૌથી વધારે હતું. પૂર્વના મહાપુરુષોએ બતાડેલા કર્મના શાસ્ત્રો, એ કર્મ ગ્રંથો, કર્મના બતાડે કર્મપૈડી વગેરે એના અભ્યાસ કરી પછી એની અનુપ્રેક્ષા દ્વારા એમણે આખું કર્મ સાહિત્યનું સર્જન કરાવ્યું. જાડા જાડા 500 700 પેજના 16 પુસ્તકો લખાવ્યા, પોતાના શિષ્યોને તૈયાર કર્યા અને કીધું કે સાધુઓ,
મારી તાકાત, મને પ્રાપ્ત થયેલું જ્ઞાન લખવાની નથી, તમે લખો. અને શિષ્યો પણ એવા સમર્પિત કે ગુરુનું બધું જ લખાણ કરવા માટે બેસી ગયા. 16 વોલ્યુમો તૈયાર કર્યા. અને કર્મ સાહિત્યનું આ સર્જનનું મૂળ એમની પાસે 2 નોટો એમણે તૈયાર કરેલી હતી કમ્મપૈડી ઉપર. મહારાજજી ખંભાતમાં અને એમના શિષ્ય જંબુસુરીશ્વરજી મહારાજ ડભોઈની અંદર. જંબુસુરી મહારાજે મહારાજજીને કહેવડાવ્યું કે આપની કર્મ સાહિત્યની 2 નોટો છે, એની મારે જરૂર છે, આપ મોકલજો. અને યોગાનુયોગ કોઈ ખંભાત ડભોઈની વ્યક્તિ આવેલી એટલે કહે છે કે મહારાજજી હું ડભોઈ જાઉં છું, કઈ કામ છે? મહારાજજીએ કીધું કે આ જો આ 2 નોટો જંબુ વિજયને પહોંચાડવાની છે, બરાબર પહોંચાડજો. આપી દીધી. પણ હવે લોકો છે બહુ એવી ગંભીર ભૂમિકાઓ હોતી નથી. આ 3 દાડા સુધી કુરિયરના ટપાલો તમને આપીએ કે કુરિયર કરવાનું છે, 3 દાડા સુધી ઘરમાં પડી રહે. હા, મહારાજને ક્યાં ખબર પડવાની છે? અને પછી તપાસ કરતા ખબર પડે કે હજુ તો ભાઈ સાહેબે કુરિયર જ નથી કર્યું, અહીંયા જ પડ્યું છે. એટલે એવું છે ને કે અતિરેક થઈ ગયો અને માટે ઉપેક્ષા થઈ ગઈ. હા, ઉપેક્ષા. ધારો કે તમારા ઘરે 3 મહાત્માઓ ગોચરી ઓરવા માટે આવે છે, ત્રણેયના ભાવ તમને ઓરાવતી વખતે તમે બહુ સરસ લાભ લો છો, પણ ભાવની ધારાની અંદર આપણા ભાવ કઈ વિશુદ્ધિ ઉપર જાય? જે ઘરની અંદર મહાત્મા આવે છે એ ઘર તીર્થ બની જાય છે. હા, તીર્થ બની જાય છે. મહાત્માઓનું આગમન છે. એમની ચરણ રજ આપણા ઘરની અંદર પડેલી છે. ક્યાંથી આ સદભાગ્ય? એક વાત સમજી રાખજો, વિદેશોની અંદર ભગવાન છે, વિદેશોમાં સાધુ નથી. અમે જોયા છે એવા વિદેશમાં રહેનારા બહેનોને, ભાઈઓને અહીં આગળ આવીને રડતા રડતા અમને કે મહારાજ સાહેબ લાભ આપો, પ્રભુની પૂજા તો થઈ જાય છે, ગુરુની સેવા નથી મળતી. અને ગુરુની સેવા માત્ર અહીં ને અહીં જ પ્રાપ્ત થાય છે. કેવલ આ દેશનું સદભાગ્ય છે, આ અમદાવાદનું મહાભાગ્ય છે કે જ્યાં આગળ ગુરુ સેવા મળે છે. અબજો ડોલર કમાનારો પણ ગુરુ સેવા નથી મળતી એની વેદના સાથે જીવે છે. જે આપણા ત્યાં આસાન છે, આસાન છે. પ્રભુને લઈ જવાય છે, ગુરુને શી રીતે લઈ જશો? અને મહારાજજીએ આપેલી નોટો પેલા ભાઈ ડભોઈ પહોંચ્યા, જંબુસરી મહારાજે વળી પાછો પત્ર લખ્યો કે સાહેબ મેં નોટો મંગાવી છે. મહારાજજીએ સમાચાર મોકલ્યા મેં તો ક્યારની મોકલી દીધી છે, 100 ભાઈ લઈ ગયા છે. એટલે જંબુસરી મહારાજ હોધ્યા ને પેલા ભાઈ બોલ્યા, મને 15 દાડા પછી એ ભાઈ જઈને કહે છે કે ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ, બસમાં ને બસમાં નોટ ભૂલી ગઈ. મહારાજજીને આ મેસેજ મળે છે અને મહારાજજી એમ કહે છે કે આ નોટ ગઈ, મારો પરિગ્રહ ગયો. અંતરાયને અવસર ગણી હતો, અંતરાય પણ એ અવસર બની ગયો. મારો પરિગ્રહ ખતમ થઈ ગયો, ચાલ્યું ગયું. 20 વર્ષથી ચાંદીની વાડકી ભગવાનની પૂજા કરતા હતા અને ભંડાર ઉપર ભૂલી આવ્યા. બીજે દાડે ન મળી તો પૂજારીને કેટલી વાર પૂછો. હા, પ્રભાવનામ મળેલી, એ પ્રાચી પ્રભાવનામ, પૈસા ખર્ચી નહોતા લાયા. હા, અને આ પ્રભાવનામાં 20 વર્ષ પહેલા મળેલી 25 રૂપિયાની ચાંદીની વાટકી હતી 20 વર્ષ પહેલા. અને 25 વર્ષ સુધી તમે પૂજા કરી, 25 વર્ષ સુધી. હવે ત્યાં પૂજા મુકાઈ ગઈ. સાચું બોલો, પૂજારી ઉપર શંકા પડે? 10 દિવસ સુધી પૂજારીને યાદ કરાવો,
મળે તો યાદ રાખજે, મળે તો યાદ રાખજે, મળે તો યાદ રાખજે, શાંતિ રાખને. 20 વર્ષ સુધી આ ભગવાનની પૂજા કરી લીધી છે. આટલો નાનકડો પ્રભાવનામાં આવેલી ચીજ પણ ખોવાય તો આપણે દુઃખી થઈએ છીએ. હા, દુઃખી થઈએ છીએ. એટલું નક્કી કર્યું છે, પ્રભાવના ન મળે તો દુઃખી ન થવું. હા, હું તમને કહું છું. હા, હું તમને એ વાત કરું છું, એટલે હું એ કહેવા માંગુ છું, પ્રભાવના ન મળી હાથ જોડે તો દુઃખી ન થવું. તો સાંભળે રાખો, વચ્ચે વચ્ચે બોલવાનું બંધ કરો. આ વ્યાખ્યાન ચાલે છે, આ કોઈ વાર્તા નથી ચાલતી. હું એ કહેવા માંગુ છું કે આપણી માનસિકતા પ્રભાવના પણ ન મળે દુઃખી થઈએ. અને 5 લોકોને કહીએ, જૈન સોસાયટીમાં ગયો, વ્યાખ્યાન સાંભળ્યું, પ્રભાવના ન મળી. વ્યાખ્યાન સાંભળ્યું તો શાંતિ નથી થતી. પ્રભાવના માટે વ્યાખ્યાન હતું, વ્યાખ્યાન માટે પ્રભાવના હતી. વ્યાખ્યાન તો મળ્યું જ છે, પણ એ માનસિકતા જતી નથી. અને એટલે જ શાસ્ત્રો કહે છે કશાયો બહુ ભયાનક મેટર છે, જે આમ તમારા જીવનમાં રેગ્યુલર ચાલે છે. રેગ્યુલર વિષયો પ્રત્યેની વિરક્તિ અમારા જેવાઓની વાતો સાંભળી જાગૃત થઈ છે, પણ કશાયો પ્રત્યેની હજુ એ વિરક્તિ આવતી નથી. ગુસ્સો ખરાબ લાગતો નથી, અહંકાર નાલાયક લાગતો નથી, માયા અંદર ખાને આપણને વિષમ લાગતી નથી. ક્રોધ, માન, માયા, લોભ જતો જ નથી. હા, જતો જ નથી. એટલે કશાયોની મેટરની અંદર અહીંયા આગળ સુધર્મા સ્વામીજી મહારાજ કહે છે અણાગાર છે, જેને અંદરના કશાયોને છોડી દીધા છે. અને कषाय मुक्ति किल मुक्ति रे, वही मुक्ति है, वही अपनी सिद्धि है. और आ सिद्धि જેને પ્રાપ્ત થઈ છે એને હું વિનયની વાત કરવા માંગુ છું. આ વિનય શું ચીજ છે? વળી પાછા આ પ્રવચનની અંદર આપણે આવશું, એ વાત આગળ ચલાવશું. અત્યારે હું અહીંયા જ અટકું છું. ઉતરાતા ઈચ્છા